સુરત રેલવે સ્ટેશન પર નવી પાર્સલ ઓફિસ ખાતે નવી પોલીસ ચોકી તથા પોલીસ પોઈન્ટ મૂકવા બાબતે કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટ દ્વારા એસપીને રજૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ સુરત રેલવે સ્ટેશન પર દારૂ ભરેલ બેગ કોંગ્રેસ નેતા દ્વારા ઝડપી પાડવામાં આવી હતી અને દારૂનો જથ્થો પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર દ્વારા આ મામલે ઢીલાસ રાખવામાં આવી હોવાનું કોંગ્રેસ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તો દારૂ ભરેલ બેગમાંથી લાખોની મત્તાનો દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો, જેથી આ મામલે પોલીસ દ્વારા ઢીલાસ રાખવાના કારણે કોંગ્રેસ નેતાએ આ સમગ્ર મામલે એસપીને રજૂઆત કરી છે. બુટલેગરો બેફામ બની રેલવે સ્ટેશન ખાતે દારૂની હેરાફેરી કરતા હોવાનું પણ અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. મહત્વનું છે કે રેલવે સ્ટેશન પર લાખો લોકોની અવરજવર હોય છે, ત્યારે આ રીતે બેફામ રીતે દારૂની હેરાફેરી સાથે અન્ય જોખમી વસ્તુઓની પણ હેરાફેરી થતી હોય તો લોકોની સુરક્ષાનો શું, એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અને હાલ જે રીતે આતંકવાદી હુમલા બાદ લોકોની સુરક્ષાને લઈ તંત્રએ વધુ સતર્ક રહેવું જોઈએ, ત્યારે સુરત રેલવે સ્ટેશન ખાતે થતી આવી લાપરવાહીને લઈ કોંગ્રેસ નેતા કલ્પેશ બારોટ દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે લોકોની સુરક્ષાને ધ્યાને લઈ નવી પાર્સલ ઓફિસ પાસે પોલીસ ચોકી તથા પોલીસ પોઈન્ટ મૂકવા એસપીને રજૂઆત કરવામાં આવી છે. અહીં પાર્સલ ઓફિસ આવેલી છે. દેશના અલગ અલગ પ્રદેશમાં સુરત સ્ટેશન ખાતેથી ટ્રેન મારફતે લાખો કરોડોમાં પાર્સલ બહાર મોકલવામાં આવે છે, ત્યારે અહીંયા સુરક્ષામાં મીંડું છે. એટલે આજે રેલવેના એસપી સરોજકુમારી મેડમને મેં રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી પબ્લિકના હિત માટે અહીંયા આગળ પોલીસ ચોકી બનાવવામાં આવે. અન્યથા પોલીસ ચોકી મૂકવાનું શક્ય ન હોય તો તાત્કાલિક અસર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અને આવતા જતા પેસેન્જરનું ચેક કરવામાં આવે. અહીંયા સ્કેનર મશીન નથી. ભૂતકાળમાં બી આ જગ્યા દિલ્હીથી પાર્સલ મારફતે દારૂ આવેલો હતો, પાર્સલ પ્રકારથી રેલવે એલસીબી દારૂ પકડેલો હતો. ત્યાર પછી કઈ નહીં. જયારે કોઈ રજૂઆત કરવામાં આવે છે ત્યારે માત્ર 100 પૂરતો દેખાવ પૂરતો એક બે દિવસ માટે ધંધા બંધ કરવામાં આવે છે. હજારો પેટી દારૂ ટ્રાયલ બેગ મારફતે આ પાર્સલ ઓફિસથી સુરત સિટીમાં પસાર થાય છે. 3 દિવસ પહેલા એમાં દારૂ પકડેલો હતો અને દારૂ પકડીને પોલીસને સોંપવા જતા પોલીસ અમને ફરિયાદી બનાવવાના બદલે પોતે ફરિયાદી બનીને બિનવારસી દારૂનો કેસ કર્યો. એ જ બતાવે છે કે રેલવે પોલીસ બુટલેગરો સાથે મળેલી છે. આપ જોઈ શકો છો રેલવેનું પણ કામ ચાલે છે. લાખો કરોડ રૂપિયાનો માલ રેલવેનો બી આ બિનઆરસી હાલતમાં પડ્યો છે. કાલે ચોરી થઈ જશે, જવાબદારી કોની? અને સૌથી મોટી મહત્વની વાત એ છે કે પાર્સલ ઓફિસ આવેલી છે. કાલે કદાચ કોઈ માણસ પાર્સલ ઓફિસની અંદર બોમ્બ મૂકીને જશે, જવાબદારી કોની? જવાબદારી રેલવે પ્રશાસન. રેલવે પ્રશાસન પબ્લિકના હિતના કાર્ય કરવાને બદલે માત્ર ને માત્ર બુટલેગરો કઈ રીતે ધંધો કરી શકે, એમની કઈ રીતે સુવિધા આપી શકાય, એ જ કામ રેલવે પોલીસના વહીવટદાર દ્વારા કરવામાં આવે છે. એટલે મારી રેલવેના એસપી સાહેબ સમક્ષ માંગણી છે કે મારી રજૂઆતને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી આગળ પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે. જી, આમ તો સુરક્ષાની વાતોને લઈને સીસીટીવીની પણ વાત કરવામાં આવે છે, તો અહીંયા સીસીટીવીને લઈ કેવી રીતનું અગાઉ સુરત સ્ટેશન પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે અને ઘણી વખત અમે રજૂઆત કરતા હોય છે ત્યારે સરકારને વાલા થવા માટે અધિકારી એવું કહેતા હોય કે માટે વિપક્ષ વાળા છે એટલે ખોટા આક્ષેપ કરે છે. તો મારી આપની ચેનલના માધ્યમથી અધિકારીને વિનંતી છે કે આ પાર્સલ ઓફિસ પર કેમેરો લાગેલો છે. આ બા કેમેરાને છેલ્લા 1 મહિનાનું તમે ફૂટેજ કઢાવો કે આ પાર્સલ ઓફિસથી પોલીસના આશીર્વાદથી કેટલા કરોડ રૂપિયાનો દારૂ એથી પાસ થયો છે. મેં હમણાં પ્રશ્ન પૂછેલો તો એમાં રેલવે પોલીસનો જવાબ આવ્યો છે કે તમારી અમે છેલ્લા 1 વર્ષમાં 58 લાખ દારૂ પકડો છે. જો 58 લાખ દારૂ પકડો હોય તો કેટલા રૂપિયાનો દારૂ છોડી દીધો છે, કેટલા રૂપિયા દારૂ એથી વેચાયો છે. જયારે કોઈ પબ્લિક ફરિયાદ કરે 58 લાખ દારૂ જે સુરત રેલવે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે, એ માત્ર માત્ર પબ્લિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પબ્લિક દ્વારા ચિંતા કરવામાં આવી છે, ત્યારે દારૂ પકડ નહીં કે પોતાની તાકાત પર દારૂ પકડો હોય. એટલે આ પાર્સલ ઓફિસમાં કેમેરા લાગ્યા છે. એટલે હું આપણી ચેનલ માધ્યમથી એસપી સાહેબ, રેલવે પોલીસ અને આરબીઆઈને વિનંતી કરું છું કે છેલ્લા 1 મહિનાના 1 નંબરના પ્લેટફોર્મના ફૂટેજ ચેક કરવામાં આવશે. તમને ખ્યાલ આવશે કે કઈ રેલવે પોલીસ આ બુટલેગરો સાથે મળી રહી છે.